हेलो बाळको, આપણે અગાઉના લેક્ચરમાં સ્વાધ્યાયમાં 4.11 દાખલા સુધી દાખલા ગણી લીધા છે। હવે 4.12 થી થોડીક ચર્ચાઓ કરીએ, જેમાં પહેલાં એવું કહે છે કે વરસાદ શિરોલમ દિશામાં 30 મીટર પર સેકન્ડની ઝડપથી પડી રહ્યો છે। કોઈ સ્ત્રી ઉત્તરથી દક્ષિણ દિશા તરફ 10 મીટર પર સેકન્ડની ઝડપથી સાયકલ ચલાવી રહી છે। ઉત્તરથી દક્ષિણ દિશા તરફે જઈ રહી છે, તેને પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ, આવો આપણને પ્રશ્ન પૂછેલો છે। જુઓ અહીંયા આગળ જે છે તમને વેલોસિટી ઓફ રેન છે એની જે કિંમત છે આપી છે 30 મીટર પર સેકન્ડ, અને જે સ્ત્રી છે સપોઝ હું એને VS થી દર્શાવું તો એ મને આપેલું છે 10 મીટર પર સેકન્ડ। તો એને કઈ રીતે ગોઠવવું જોઈએ? હવે તમે આવો વિચાર કરો કે દાખલા તરીકે આપણે કહીએ કે વરસાદ જે શિરોલમ દિશામાં પડી રહ્યો છે તો એના વેગની જે દિશા છે એ સદિશ આ રીતે લખી શકાય। જે સ્ત્રી છે એ સ્ત્રી ગતિ કરી રહી છે તો એની ગતિ તમને એવું કહી દીધું છે અહીંયા આગળ કે ઉત્તરથી દક્ષિણ દિશા તરફ 10 મીટર પર સેકન્ડની ઝડપથી એ ચાલી રહી છે। તો હું અહીંયા આગળ એની જે ગતિ છે એને આકૃતિમાં આવું દર્શાવું કે એની જે વેલોસિટી છે VS એ આ દિશામાં છે। ઓકે, હવે તમે એટલું તો વિચાર કરી શકો કે અહીંયા આગળ જે સ્ત્રી છે એણે પોતાની છત્રી કઈ રીતે રાખવી જોઈએ? તો જે દિશામાં સાપેક્ષ વેગ હોય એ જે દિશા હોય એ રીતે એને ગોઠવવી જોઈએ। તો હવે સાપેક્ષ વેગ કઈ રીતે શોધી શકાય? તમે જુઓ, આ સદિશ આમ છે, આ સદિશ આમ છે, તો પરિણામી બંનેનો સાપેક્ષ જે છે, સાપેક્ષ વેગ એટલે અહીંયા આગળ હું લખું VRS। VRSનો મતલબ એવો થાય કે સ્ત્રીનો વરસાદની સાપેક્ષે વેગ। તો અહીંયા આગળ જે છે એ કઈ રીતે આપણે નક્કી કરીએ તો ખાસ જોજો, અહીંયા આગળ આ સદિશ નીચે VR આ દિશામાં છે અને VS સદિશ આ દિશામાં હોય તો એનો મતલબ એમ થાય કે આ બાજુ જો હું સદિશ દોરું તો એ -VS લખી શકાય। તો જુઓ, હવે એક સદિશ આ દિશામાં છે, બીજો સદિશ આ દિશામાં છે, તો પરિણામી સદિશ મને આ દિશામાં મળી શકે જેને હું VRS થી દર્શાવી શકું। તો અહીંયા આગળ જે છે આપણે અહીંયા આગળ જોઈ શકીએ કે આપણો જે પરિણામી સદિશ છે VRS એ આપણને આ રીતે મળી શકે। VRS એટલે તમને ખબર પડી ગઈ હશે કે વરસાદ જે છે એ વરસાદ, સોરી આ ઊંધું લખ્યું મેં, વરસાદનો R પહેલાં છે, ધ્યાનથી ભૂલ ન થવી જોઈએ, વરસાદનો સ્ત્રીની સાપેક્ષે વેગ, બરાબર? ઓકે, તો હવે મારે અહીંયા આગળ સાપેક્ષ વેગ અહીંયા શોધવો છે, તો તમે અહીંયા આગળથી લખી શકો કે VRS એટલે શું લખી શકાય? VR - VS થશે। અને આનું જો મારે મૂલ્ય શોધવું હોય તો આપણે કઈ રીતે શોધીએ છીએ? વર્ગમૂળમાં પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ થાય, એટલે વર્ગમૂળની અંદર VR એટલે 30 છે, 30નો વર્ગ વત્તા 10નો વર્ગ, બરાબર? એટલે અહીંયા આગળ 30નો વર્ગ એટલે 900, 900 વત્તા 100 એટલે 1000, 1000 છે તો એનું તમે વર્ગમૂળ લઈ લો તો તમારો જવાબ શું આવશે? 10√10 થાય, કારણ કે 100 ગુણ્યા 10, 100નું વર્ગમૂળ 10 થઈ જશે મીટર પર સેકન્ડ। તો આ જે છે એ તમને સાપેક્ષ વેગ જે છે એ સાપેક્ષ વેગ મળ્યો, કોનો? વરસાદનો સ્ત્રીની સાપેક્ષે વેગ। તો હવે જુઓ, હવે મારે જે છે એ અહીંયા આગળ શું શોધવું છે કે છત્રી કઈ રીતે એને ગોઠવવી જોઈએ? તો આ સાપેક્ષ વેગ હોય એને શિરોલમ દિશા સાથે જે ખૂણો બને એટલા ખૂણે એને ગોઠવવી જોઈએ જેથી કરીને પલળી જાય નહીં। તો અહીંયા આગળ ધારો કે આપણે લખી શકીએ છત્રીને શિરોલમ સાથે થીટા ખૂણે ગોઠવેલ છે। ચલો, તો હવે મારે એ થીટા શોધવો છે। થીટા કઈ રીતે શોધાય? તો જુઓ, આ થીટા છે તો આપણે આવું લખી શકીએ tan થીટા હું સૂત્ર લઉં તો શું સૂત્ર થાય? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ। તો અહીંયા આગળ આકૃતિની અંદર જુઓ, આની સામેની બાજુ શું થાય? આ VS છે તો આ પણ VS જ થાય, એટલે VS/VR લખી શકાય। તો આવું લખું સૂત્ર, tan થીટા બરાબર VS/VR। VSની વેલ્યુ છે 10 અને આ છે 30, મતલબ કે 1/3 આપણને આન્સર મળ્યો। એટલે મારે થીટા શોધવો હોય તો tan ઇનવર્સ 1/3, 1/3 એટલે 1 ને 3 વડે ભાગી દો અને તમારી પાસે નેચરલ ટેન્જન્ટ જે છે એનું તમારી પાસે ટેબલ છે જ, જેની અંદરથી તમે એની નજીકની જે કિંમત છે એ શોધી કાઢો। તો ગણતરી કરશો તો તમારો જે જવાબ છે એ લગભગ આવો આવશે 18 ડિગ્રી અને 26 મિનિટ। એનો અર્થ એવો થયો કે સ્ત્રીએ પોતે છત્રી કઈ રીતે ગોઠવવી જોઈએ? તો શિરોલમ સાથે 18 ડિગ્રી અને 26 મિનિટ જે છે એ બંને ખૂણો એ રીતે આપણે એને ગોઠવવી જોઈએ। તો વસ્તુ આટલી જ હતી કે હંમેશા એને એવી રીતે ગોઠવવાનું, સાપેક્ષ વેગ જે છે
એ સાપેક્ષ વેગને આપણે ગણતરીમાં લેવો પડે અને એ શિરોલંબ સાથે થીટા ખૂણો બનાવે એવી રીતે તમારે હંમેશા એને જે સાપેક્ષ વેગની જે દિશા હોય એ દિશામાં છત્રી ગોઠવવી જોઈએ. એટલે તમે વિચારી શકો અહીંયા આગળ કે વરસાદ પડે છે તો છત્રી એણે આ રીતે ગોઠવવાની હશે. ઓકે, તો આ રીતે આપણે આપણો દાખલો ગણી શકીએ છીએ. તો તમે આને સહેજ નોટ કરી દો અને પછી આપણે એના પછીના દાખલા તરફ જઈએ. જુઓ હવે એના પછીનો દાખલો શું કીધો છે એની અંદર તમને કંઈક આવું કહેવા માંગે છે કે પ્રશ્ન નંબર 13, એક વ્યક્તિ સ્થિર પાણીમાં 4 કિલોમીટર પર કલાકની ઝડપથી તરી શકે છે. નદીનું પાણી 3 કિલોમીટર પર કલાકની અચળ ઝડપે વહી રહ્યું છે. દાખલા તરીકે હું વિચારું કે આ નદી છે, બરાબર? તો અહીંયા આગળ જે પાણી છે એ પાણી એટલે વેલોસિટી ઓફ વોટર લખીએ તો એ કેવી છે અહીંયા આગળ 3 કિલોમીટર પર કલાક. ઓકે, હવે શું કહે છે, વ્યક્તિ આ વહેણને લંબરૂપે તરવાનો પ્રયત્ન કરે છે. એટલે એનો મતલબ એમ થયો કે વહેણની દિશા આ છે તો આ વ્યક્તિ જે છે એને લંબરૂપે એટલે આમ જવાનો પ્રયત્ન કરી રહી છે. અને તો જ્યારે તે નદીના બીજા કિનારે પહોંચશે ત્યારે તે નદીના વહેણ તરફ કેટલે દૂર પહોંચશે, આવો આપણને પ્રશ્ન પૂછેલો છે. તો એ ડિસ્ટન્સ તમને શોધવાનું કીધેલું છે. ઓકે, તો અહીંયા જે વ્યક્તિ છે એ વ્યક્તિ દાખલા તરીકે આ પોઈન્ટને નામ હું એ આપી દઉં, અહીંયા આગળ બી આપી દઉં, બરાબર? તો અહીંયા આગળ તમને એ જે ડિસ્ટન્સ છે એ તમને શોધવાનું કીધેલું છે. તો અહીંયા આગળથી આટલી વસ્તુ વિચારો કે આ જે ડિસ્ટન્સ છે કઈ રીતે આપણે નક્કી કરીશું, ખાસ ધ્યાનથી સમજો. ફરીથી એક વખત જોઈ લઈએ. સ્થિર પાણીમાં 4 કિલોમીટર પર કલાકની ઝડપથી એ તરી શકે છે. એટલે જે વ્યક્તિ છે એની ઝડપ શું, 4 કિલોમીટર પર કલાક. ઓકે, ફરીથી નદીનું પાણી છે એની ઝડપ 3 કિલોમીટર પર કલાક છે. એટલે એનો મતલબ એમ થયો કે આ પાણીની ઝડપ 3 કિલોમીટર પર કલાક, વ્યક્તિની 4 કિલોમીટર પર કલાક. હવે તો જ્યારે તે અને શિરોલ મતલબ આ લંબરૂપે તરવાનો પ્રયત્ન કરે છે, જ્યારે તે નદીના બીજા કિનારે પહોંચશે ત્યારે તે નદીના વહેણ તરફ કેટલો દૂર પહોંચશે એ તમને ડિસ્ટન્સ શોધવાનું કહેલું છે. ઓકે, હવે જુઓ અહીંયા આગળ જે છે આ વ્યક્તિ છે તો એ વ્યક્તિ જે એની જે ઝડપ છે એ ઝડપ જુઓ, વિચારજો, અહીંયા 4 કિલોમીટર પર કલાક છે અને વહેણની ઝડપ શું છે અહીંયા આગળ 3 કિલોમીટર પર કલાક. તો એનો અર્થ એવો થયો કે આ 1 કલાકમાં 3 કિલોમીટર ચાલે અને આ વ્યક્તિ જે છે એ 1 કલાકમાં 4 કિલોમીટર. તો અહીંયા આગળ જે વ્યક્તિએ કાપેલું જે અંતર છે તો વ્યક્તિએ કાપેલું અંતર એ શું થશે અહીંયા આગળ 1 કિલોમીટર થશે. એટલે કે આ એ બી જે છે એ 1 કિલોમીટર છે. આ શિરોલંબ જે છે એ આપણે કહી શકીએ. ઓકે, તો અહીંયા આગળ આપણને આટલી વસ્તુ ખબર છે. બીજી વસ્તુ જે છે એ અહીંયા આગળ આપણે શું શોધવું છે. ઓકે, હવે આ અંતર કાપવા માટેનો જે સમય લાગ્યો એ સમય શું થશે, તો લખું કે આ અંતર કાપવા લાગતો સમય, કેટલો સમય એને લાગ્યો હશે, તો સમય બરાબર આપણે શું લખીએ, વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો સમય બરાબર શું લખી શકાય અહીંયા આગળ, અંતર ભાગ્યા વેગ લખી શકાય. અંતર છે 1 કિલોમીટર અને એ વ્યક્તિ છે એની જે વેલોસિટી છે એને હું VS થી ધારો કે દર્શાવું તો એ છે 4 કિલોમીટર પર કલાક. તો આપણો જવાબ શું થયો, 1/4 કિલોમીટર, સોરી 1/4 કલાક. એટલે કલાકનો ચોથો ભાગ, 1 કલાક એટલે 60 મિનિટ. તો 60 મિનિટ છે એનો ચોથો ભાગ જેટલો સમય એટલે 15 ચોક 60 એટલે લખી શકાય કે 15 મિનિટની અંદર એ જે વ્યક્તિ છે એ અહીંયા આગળથી એક છેડેથી બીજા છેડા સુધી પહોંચી શકશે. આટલી વસ્તુ તમને ખ્યાલ આવી ગયો હશે. હવે જુઓ, પાણીની ઝડપના કારણે આ જે વ્યક્તિ છે એણે જે અંતર કાપ્યું છે એ કેટલું કહી શકાય, આટલું કહી શકાય. અહીંથી અહીંયા આગળ ગયો હશે, ધારો કે હું અહીંયા આગળ આ અંતરને C નામ આપું તો એ ક્યાં ગયો હશે, C સુધી ગયો હશે. તો આપણે આવું લખીએ કે પાણીની ઝડપને લીધે વ્યક્તિએ T સમયમાં કાપેલું અંતર, કેટલું અંતર કાપ્યું જે આપણને એકચ્યુઅલી શોધવાનું કીધું હતું. તો એ અંતર બરાબર શું સૂત્ર થાય, વેગ ગુણ્યા સમય. તો વેગ અહીંયા કોનો લઈશું, આપણે પાણીનો લઈશું અને એના માટેનો સમય. તો અહીંયા આગળ એ વેગ 3 છે અને સમય જે છે એ સમય કેટલો છે, 1/4 કલાક. એટલે આપણો જવાબ થયો 3/4 અહીંયા આગળ કિલોમીટર લખી શકાય. હે ને, જુઓ
અહીંયા આ જે વસ્તુ છે એ શેમાં હતી, VW શેમાં હતી, તો કિલોમીટર પર કલાકમાં હતી અને સમય કલાકમાં, એટલે કેન્સલ થઈ ગયો. એટલે આપણો જવાબ જે છે એ કિલોમીટરની અંદર આટલો મળી શકે છે. ઓકે, તો 3/4 કરો તો તમારો જવાબ શું થાય, લગભગ 0.75 કિલોમીટર થશે. 0.75 હે ને, તો 0.75 કિલોમીટર અથવા તો 750 મીટર પણ લખી શકાય. તો આ રીતે આપણે આપણો જવાબ શોધી શકીએ. ટૂંકમાં કહેવાનો અર્થ અહીંયા એવો હતો કે આ વ્યક્તિ છે એ પાણીની ઝડપને લીધે કેટલું અંતર કાપે છે એ શોધવાનું હતું. એ જાય છે આ રીતે, આ દિશામાં, એટલે કે આ અંતર શું થશે, આ એ બંનેના વેગને આધારે જ આપણે આ અંતર નક્કી કર્યું છે, જે શું થશે ડિફરન્સ 1 કિલોમીટર, અને એના પરથી આપણે આપણો જવાબ શોધી શકીએ. તો જુઓ, આને આ રીતે લખી દો. પછી હું એના પછીનો જે ક્વેશ્ચન છે 4.14 એના વિશે વાત કરું. ચલો પછીના દાખલાની વાત કરી લઈએ, જેની અંદર આપણને શું કીધેલું છે જુઓ. એમાં એવું કહે છે, એક બંદર છે, એની પાસે હવા 72 કિલોમીટર/h ઝડપથી વહી રહી છે. આ બંદરમાં ઊભેલી એક નૌકા, બોટ છે, ઉપર લગાવેલ ઝંડો નોર્થ ઈસ્ટ દિશામાં ફરકી રહ્યો છે. ઝંડો કઈ દિશામાં ફરકે છે કીધું છે. જો આ નૌકા ઉત્તર દિશામાં 51 કિલોમીટર/કલાકની ઝડપથી ગતિ કરવાનું શરૂ કરે તો નૌકા પર લગાવેલ ઝંડો કઈ દિશામાં ફરકશે, આવું તમને પૂછેલું છે. પહેલાં તો આપણે અહીંયા આગળ 4 દિશાઓ છે એ દિશાઓને દર્શાવી દઈએ. તમે અહીંયા આગળ જાણો છો દિશાઓ વિશે કે અહીંયા આગળ જે છે આ જે હોય એ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, તો આ ઈસ્ટ થાય, આ વેસ્ટ થાય, આ નોર્થ થશે અને આ સાઉથ થશે. આટલું તમને ખબર છે. હવે જો હું રકમની અંદરથી એક વસ્તુ દર્શાવું. જુઓ, તમને અહીંયા આગળ કીધું છે હવા 72 કિલોમીટર/કલાકની ઝડપથી વહી રહી છે, એટલે વેલોસિટી ઓફ વિન્ડ લખું તો મને આપી છે 72 કિલોમીટર/h. પછી જે બોટ છે એ બોટની ઝડપ મને 51 કિલોમીટર/કલાક કીધી. તો બોટ કઈ દિશામાં જાય છે, જો ઉત્તર દિશામાં. ઉત્તર એટલે આમ થશે, એટલે અહીંયા આગળ VB આ દિશામાં દર્શાવી શકાય. પછી શું કીધું છે, હા, જે ઝંડો હતો એ કઈ દિશામાં ફરકે છે, નોર્થ ઈસ્ટ, એટલે નોર્થ ઈસ્ટ દિશા એટલે આ થાય હે ને, આને નોર્થ ઈસ્ટ દિશા કહીએ છીએ આપણે, તમે જાણો છો. તો તમને ખબર છે એ બરાબર વચ્ચે આવે, એટલે આખો ખૂણો 90 છે તો આ 45 થાય અને આ પણ 45 થાય. આટલી વસ્તુ તમને ખબર છે. ઓકે, હવે બીજી વસ્તુ જે છે એ હવા 72 કિલોમીટર/કલાકની ઝડપે વહી રહી છે, એક વસ્તુ આપી હતી, અને એ ઊભેલી હતી ત્યારે ઝંડો છે એ નોર્થ ઈસ્ટ દિશામાં ફરકતો હતો. જ્યારે નૌકા ઉત્તર દિશામાં જાય છે તો ઝંડો કઈ દિશામાં ફરકશે, આવું આપણને અહીંયા આગળ પૂછેલું છે. ઓકે, તો અહીંયા આગળ પહેલી વસ્તુ ઓબ્વિયસ છે કે અહીંયા આગળ જે વેલોસિટી ઓફ વિન્ડ છે એ આ દિશામાં જ હોય, કારણ કે એ દિશાની અંદર ઝંડો ફરકે છે માટે શરૂઆતમાં આપણને કીધેલું હતું. ઓકે, એટલે એનો મતલબ એમ થયો કે આ જે પવનની જે દિશા છે તો આ દિશા છે. હવે આપણને એટલી ખબર પડે કે પવન આ દિશામાં છે, બોટ આ દિશામાં જઈ રહી છે, તો બંને સદિશ જે છે એટલે બે જે વેગ થયા, તો જે સાપેક્ષ વેગની દિશા હશે એ સાપેક્ષ વેગની દિશા છે એ દિશામાં ઝંડો ફરકશે. આટલું આપણે સમજી શકીએ. તો સાપેક્ષ વેગની દિશા કઈ થાય, તો હવે વિચારો, આ સદિશ આ દિશામાં છે, આ આમ છે, તો પરિણામે હું કઈ રીતે શોધી શકું. જુઓ, આ સદિશ છે તો એનો વિરોધી સદિશ -VB આ બાજુ મળે. તો અહીંયા આગળ આ બંને પરથી નક્કી કરાય ને, એક સદિશ આ દિશામાં હોય, બીજો સદિશ આ દિશામાં હોય, તો એનો પરિણામી છે એ બંનેના જ્યારે પૂચ્છ અડેલા હોય તો પરિણામી સદિશ મને આ દિશામાં મળે. ઓકે, તો આ દિશા જે છે એ પરિણામી જે છે એ વેગની દિશા થાય, અને એ જે વેગ છે એને કઈ રીતે દર્શાવાય, VWB લખી શકાય. તો VWB એટલે શું લખી શકીએ આપણે, તો કોનો વેગ છે, પવનનો. કોની સાપેક્ષે, બોટની સાપેક્ષે. તો લખી શકાય કે બોટની સાપેક્ષે પવનનો વેગ, બરાબર. અને જે દિશામાં VWB હશે એ દિશામાં ઝંડો ફરકશે, એટલે આ દિશામાં ફરકશે. એટલી વસ્તુ તો નક્કી થઈ ગઈ. પણ અહીંયા આગળ કેટલા ખૂણે હશે, આ બધી બાબતો આપણે અહીંયા આગળ શોધવા માંગીએ છીએ. ઓકે, તો અહીંયા આગળ અને VWBની જો આપણે વાત કરી દઈએ તો એનું સૂત્ર શું લખાય, VW
-VB. ઓકે, આ જે છે એનો સાપેક્ષ વેગ થશે એ આપણે અહીંયા આગળ આટલી વસ્તુ સમજી શકીએ છીએ. બરાબર, આટલી વસ્તુ બધાને ખ્યાલ આવી ગયો હશે. ઓકે, હવે જો હું વાત કરું અહીંયા આગળ કે આ બે વચ્ચે ખૂણો શું બન્યો, તો જુઓ ને, આ બંને વચ્ચે બનતો ખૂણો એટલે VW અને -VB, આ બંને વચ્ચે જે ખૂણો બને છે એ આખો આટલો ખૂણો છે. તો આ ખૂણો થીટા શું થાય એ જુઓ ને, હું અહીંયા લખી દઉં વાક્ય કે VW અને -VB વચ્ચેનો ખૂણો, એને જો થીટા નામ આપીએ તો થીટા કેટલો હશે. જુઓ અહીંયા નોંધ કરું હું, અહીંયા જોજો બરાબર. અહીંયા તમે સમજી શકો છો કે આ આખું 90 હતું, એમાંથી આ 45 એટલે આ 45 છે. બરાબર, અને એ સિવાય આટલો જે છે એ તો 90 છે જ. તો એનો મતલબ એમ થયો કે ખૂણો શું થાય, 90 + 45 થાય એટલે કેટલો થશે સરવાળો, 135 ડિગ્રી. એટલે બે સદિશ વચ્ચે ખૂણો શું છે, 135 ડિગ્રી આટલો ખૂણો છે. હવે મારે શું કરવું છે, આપણે જેમ પેલા ઉદાહરણની અંદર વાત કરતા હતા એમ કે પરિણામી સદિશ સાથે એ કેટલો ખૂણો બનાવે છે એ ગણવું છે, જેથી કરીને આપણે નક્કી કરી શકીએ અહીંયા આગળ કે આપણો જે અહીંયા આગળ ફ્લેગ છે એ કઈ દિશામાં ફરકે છે, કેટલા ખૂણે ફરકે છે એ આપણે શોધવું છે. તો જુઓ, આપણું પહેલું જ સૂત્ર જે tan β વાળું જે સૂત્ર છે એ જ સૂત્રની હું અહીંયા આગળ વાત કરું છું. તો મારે અહીંયા આગળ આ જે ખૂણો છે, આ અહીંયા નોર્થ ઈસ્ટ સાથે બનતો ખૂણો છે અને WB, આ જે ખૂણો છે મતલબ VW અને VWB વચ્ચેનો ખૂણો, એ જે ખૂણો છે એ ખૂણો આખો છે એને હું બીટા નામ આપું તો એ બીટા મારે શોધવો છે. તો હું લખી દઉં કે ધારો કે કોની વચ્ચેનો ખૂણો, VW અને VWB વચ્ચેનો ખૂણો બીટા હોય તો, યાદ કરો તો આપણે શું સૂત્ર લખતા હતા, બીટા હોય તો આપણે શું સૂત્ર એનું લખ્યું હતું, tan β બરાબર આવું લખશું VB sin 135 અપોન શું આવશે, VW + VB cos 135. તમને સૂત્ર યાદ હશે કે આપણે જે સદિશ સાથે બનતો ખૂણો લઈએ છીએ એ સિવાયનો સદિશ અંશની અંદર આવશે. બરાબર, આની અંદર હવે આપણે કિંમત મૂકવાની છે. હવે હું તમને એ સમજાવી દઉં કે sin 135 છે તો એના બરાબર શું થાય. જુઓ, sin 130 sin આવું થશે 180 - 45 है ना, 180 માંથી 45 બાદ કરી દો એટલે 135 થાય. અને ઓલ એસ TC પ્રમાણે યાદ કરો, ઓલ એસ TC તો અહીંયા આગળ તમે 180 હોય, 180 માંથી 45 આવો એટલે આ ચરણ થયું. આ ચરણમાં સાઇન વિધેય પ્લસ જ હોય અને 180 ડિગ્રી હોય એટલે જવાબ બદલાય નહીં. એટલે આની કિંમત શું થશે, sin 45. અને sin 45 ની કિંમત તમે જાણો છો 1/√2. ઓકે, એ જ રીતે હું cos 135 ની પણ વાત કરું તો cos 135 એટલે આવું લખાય cos 180 - 45. ઓકે, તો cos 180 છે એટલે cos 45 જ થાય, પણ પ્લસ કે માઇનસ તો ઓલ એસ TC પ્રમાણે વિચારવાનું. તો 180 - 45 એટલે આ ચરણ થયું. આ ચરણમાં સાઇન વિધેય પ્લસ હોય પણ cos કેવું હોય, માઇનસ, એટલે અહીંયા આગળ માઇનસ આવશે. એટલે કે મારો જવાબ થશે -1/√2. આ કિંમતો મૂકી દઉં તો શું થાય, tan β = બોલો VB એટલે કેટલા છે, 51 × 1/√2 અપોન VW છે 72 માઇનસ અહીંયા પ્લસ VB એટલે કેટલા છે પાછા 51 અને ઇન્ટુ -1/√2 છે એટલે મેં આગળ જ મૂકી દીધા. હવે 1/√2 જે છે લસા થાય, પછી નીચે તો √2 કેન્સલ, અહીંયા થશે 51 અપોન 72 × √2 - 51. કેલ્ક્યુલેટર લઈ અને ગણતરી કરી શકો છો. તમારો જવાબ 1 પોઈન્ટ સમથિંગ આવવો જોઈએ, હે ને. તો અહીંયા આગળ તમારો જવાબ શું આવે છે, સેટ ચેક કરો તો તમારો કંઈક જવાબ આવશે 1.00374. 1.00374. જુઓ, તમે જાણો છો કે tan 45 હોય તો એની વેલ્યુ 1 છે, એનો મતલબ 1 તો ખરા એટલે 45 ડિગ્રી તો છે જ, સાથે કંઈક મિનિટ પણ આવશે. તો લખી દઉં કે બીટા તમારો જવાબ 45 ડિગ્રી અને લગભગ 6 મિનિટ જવાબ આવશે. તો આનો અર્થ એવો થયો કે આપણે અહીંયા આગળ આપણો જે ફ્લેગ છે એ કઈ રીતે અહીંયા કેટલો ખૂણો બનાવશે, આ પવનની જે દિશા હતી ઓરિજિનલ એની સાથે 45 ડિગ્રી અને 6 મિનિટ જેટલો ખૂણો બનાવે એવી રીતે કઈ દિશામાં અહીંયા
ઈસ્ટ સાઉથ દિશા જે છે એ દિશામાં એ જે ધ્વજ જે છે એ લહેરાશે એવું આપણે કહી શકીએ. તો આપણે અહીંયા આગળ આમ તો બીજી કોઈ વસ્તુ નહોતી, પરિણામી સદિશ શોધ્યો અને પછી આ tan બીટાવાળા સૂત્રનો જ ઉપયોગ કરેલો છે. તો એ સૂત્ર તમે જુઓ છો વારે ઘડી આપણે ઉપયોગ કરીએ છીએ એટલે તમને એના વિશે ખાસ ખબર હોવી જોઈએ. તો આ રીતે એને તમે સહેજ લખી લો. પછીનો દાખલો છે એની અંદર કંઈક કીધું છે આપણને, જે આપણે પ્રક્ષિપ્ત ગતિવાળા ક્વેશ્ચન ભણ્યા એના પરથી જ છે. જુઓ એમાં એવું કહે છે તમને, પ્રશ્ન નંબર 15, એક લાંબા હોલની છત 25 મીટર ઊંચી છે એટલે h આપ્યો. 40 મીટર પર સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવેલ દડો છતને અથડાયા વગર પસાર થઈ શકે તે રીતે કેટલું મહત્તમ સમક્ષિતિજ અંતર કાપશે. મહત્તમ સમક્ષિતિજ અંતર દેટ મીન્સ અવધિ શોધવાની કીધી છે. હવે જુઓ અવધિ r જોઈતી હોય તો પહેલું તો આપણી પાસે rનું સૂત્ર છે v0² sin 2θ/2g. તમે જુઓ અહીંયા આગળ v0 જે છે એ તો તમને 40 આપી દીધો છે, પણ જોઈ શકો છો થીટાની કિંમત તમારી પાસે નથી. તો એનો અર્થ એવો થયો કે પહેલાં થીટા શોધવો પડે, અને એ શોધવા માટે જ આપણને પહેલી હિન્ટ આપી દીધી છે. શું હિન્ટ આપી છે? કે મહત્તમ ઊંચાઈની વાત કરી છે. તો મહત્તમ ઊંચાઈનું સૂત્ર શું? v0² sin² θ/2g થાય. આમાંથી જો હું sin² θને સૂત્રનું કરતાં કરું તો 2hg/v0² લખાય. તો જુઓ h જે છે એ કેટલી હાઇટ કીધી? 25 કીધી છે. g જે છે એ g 9.8 લઈશું. પ્રારંભિક કેટલા વેગથી તમે એને ફેંક્યો છે? 40 મીટર પર સેકન્ડ. તો જુઓ આટલી વસ્તુ જે છે એ કેલ્ક્યુલેટર લઈને ગણી લો, તમારો જવાબ લગભગ આવશે 0.3062. કોના બરાબર? sin² θ બરાબર. તો જો હું આનું વર્ગમૂળ લઉં તો મને sin θની કિંમત મળી શકે. તો sin θ વર્ગમૂળ લેશો તો 0.3062 છે એનું વર્ગમૂળ આવશે 0.5534. તો મને sin θની વેલ્યુ આવી કંઈક મળી ગઈ. જો sin θ મળી ગયો છે તો નેચરલ સાઇનની અંદર તમે શોધી શકો. તો આની વેલ્યુ લગભગ તમને મળશે 33 ડિગ્રી અને 36 મિનિટ આટલી મળશે. આ થીટા મળ્યો. મને ત્યાં 2 θની જરૂર છે, તો થીટા મેં શોધી કાઢ્યો છે, હું એનો આગળ ઉપયોગ કરી શકું. તો અહીંયા આગળ હું સીધો 2 θ કરું તો આને 2 વડે ગુણવા પડે. તો જુઓ આવું થાય 33 અને 36, એમાં બીજા 33 અને 36 ઉમેરાય તો અહીંયા તો 72 મિનિટ થશે. તમે જાણો છો 72 મિનિટ હોય નહીં, 60 મિનિટ સુધી જ હોય. તો એનો મતલબ 60 મિનિટ એટલે 1 ડિગ્રી એ મારે આમાં ઉમેરી દેવાના. તો 60 મિનિટ આમાંથી લઈ લો તો અહીંયા કેટલી વધશે? 12 મિનિટ, અને 1 ડિગ્રી આમાં ઉમેરાઈ જાય એટલે 67 ડિગ્રી અને 12 મિનિટ થશે. તો લખી શકાય આનો જવાબ 67 ડિગ્રી અને 12 મિનિટ. તો 2 θ મળી ગયા. તો હવે હું અહીંયા આગળ મૂકી દઉં એને 67 ડિગ્રી છે અને 12 મિનિટ છે. જુઓ હવે કેલ્ક્યુલેટર લઈ લો અને આનું ગણતરી કરો. 40નો વર્ગ છે છેદમાં બાકીના પદ તો ખરા જ, અને સાઇન 67 ડિગ્રી અને 12 મિનિટ છે તો એની કિંમત નેચરલ સાઇનની અંદર જુઓ તો તમારો જવાબ આવશે 0.9219. ચાલો હવે ફરી પાછું કેલ્ક્યુલેટર લઈને જવાબ શોધો. તમારો જવાબ લગભગ 150.51 મીટર જેવો કંઈક આવશે. તો જુઓ અહીંયા આગળથી આપણે કયું કામ કર્યું? સમક્ષિતિજ અંતર શોધવું હતું મહત્તમ, દેટ મીન્સ અવધિ શોધવી હતી. અવધિ શોધવા થીટાની જરૂર હતી. એ થીટા શોધવા આપણને હિન્ટમાં આ વસ્તુ આપેલી હતી. કિંમતો છે જ, તમારે ગણતરી જ માત્ર સિમ્પલ આ રીતે કરવાની છે. તો જુઓ સિમ્પલ દાખલો છે, આમ તો તમે ઇઝીલી ગણી શકો છો. તો આ રીતે તમે એને લખી દો. હવે વાત કરીએ 4.16 વિશે. ચલો એની અંદર આપણને શું કીધું છે એ જુઓ. એમ કહે છે કે ક્રિકેટનો કોઈ ખેલાડી દડાને 100 મીટર જેટલા મહત્તમ સમક્ષિતિજ અંતર સુધી ફેંકી શકે છે. મહત્તમ સમક્ષિતિજ અંતર દેટ મીન્સ મહત્તમ અવધિ એટલે મેક્સિમમ થયું, આર મેક્સિમમ જે મને 100 મીટર આપ્યો છે. આ ખેલાડી આ જ દડાને જમીનથી ઉપર તરફ કેટલી ઊંચાઈ સુધી ફેંકી શકે છે? એટલે એનો મતલબ એમ થયો આર મેક્સિમમની વાત કરી છે અને એચ વિશે પૂછેલું છે. ઓકે, આટલી જ વસ્તુ તમને અહીંયા આગળ આપેલી છે. હવે સહેજ વિચાર કરો અહીંયા આગળ, બાકી નથી તમને V0 વિશે માહિતી આપી, કંઈ જ આપ્યું નથી. તો હું એક કામ કરું, પહેલાં અવધિનું સૂત્ર યાદ કરું કે મારી પાસે અવધિ આર બરાબર શું સૂત્ર છે? V0² sin 2θ/2g.
યાદ છે તમને? આવું આપણી પાસે અવધિનું સૂત્ર છે. ઓકે, હવે યાદ કરો કે તમને અવધિ મેક્સિમમ ક્યારે મળે? તો આર મેક્સિમમ ક્યારે મળે? જ્યારે સાઇનની કિંમત મેક્સિમમ થાય, અને સાઇનની મેક્સિમમ કિંમત શું? 1. અને સાઇનની મોટામાં મોટી કિંમત 1 ક્યારે મળે? સાઇન 90 માટે. એટલે કે એવું લખાય કે આર મેક્સિમમ માટે સાઇન 2θ બરાબર 1 થવું જોઈએ. એટલે કે એવું લખાય 1 એટલે શું? સાઇન 90. એટલે સાઇન 2θ બરાબર 90, સાઇન 90 સોરી. તો થીટા બરાબર શું થાય? 2θ બરાબર 90, તો થીટા બરાબર 45 ડિગ્રી. એટલે પ્રક્ષિપ્ત કોણ થીટા 0 જે છે, આપણે થીટા 0 લખતા હોય છે નોર્મલી, એ મને 45 ડિગ્રી મળી ગયો. ઓકે, આટલી એક માહિતી મળી. તો હું આની કિંમત અહીંયા મૂકું તો અવધિ આર મેક્સિમમનું સૂત્ર શું થયું? આર મેક્સિમમ બરાબર V02/2g, જેની કિંમત ઓલરેડી મને 100 મીટર આપેલી છે. મારી પાસે આટલી માહિતી છે. હવે શોધવાનું શું કીધું હતું તમને? મહત્તમ ઊંચાઈ. તો હવે મને h જોઈતો હોય તો h બરાબર સૂત્ર શું? યાદ કરો, V02sin²θ/2g લખીએ છીએ આપણે. હવે જુઓ ને, આપણી પાસે V02/2gની કિંમત ક્યાંથી લાવશું? તો આ સમીકરણ 1 શું કહે છે? V02/2g હોય તમારી પાસે તો તમે એને 100 લખી શકો છો. ઓકે, અને sin²θ, તો થીટાની વેલ્યુ શું? એ પણ આપણે શોધી 45, અને sin 45 એટલે 1/√2, તો એનો સ્ક્વેર છે એટલે 1/2 થશે. તો 100/2 એટલે શું જવાબ આવ્યો? 50 મીટર. તો જુઓ આપણે શું કર્યું એ ખાસ સમજ્યા હશો કે માત્ર ને માત્ર મને આર જ કીધો હતો, પણ એ મેક્સિમમ કીધો હતો એટલે મને ખબર હતી કે મેક્સિમમ ક્યારે થાય? જ્યારે થીટા 45 હોય ત્યારે. તો થીટા મળી ગયો, અને આર મેક્સિમમનું સૂત્ર પણ મને ખબર હતી. તો મેં એચના સૂત્રમાં માત્ર ને માત્ર એનો ઉપયોગ કર્યો છે. તો આ રીતે આપણે આપણો જવાબ શોધી શકીએ છીએ. તો તમને આ દાખલામાં પણ ખ્યાલ આવી ગયો હશે. જુઓ, હવેનો ક્વેશ્ચન શું છે? 80 સેન્ટીમીટર લાંબા દોરડાના છેડે એક પથ્થર બાંધેલ છે અને એને અચળ ઝડપથી સમક્ષિતિજ વર્તુળાકાર ફેરવવામાં આવે છે. તો તમે દોરડાને પથ્થર બાંધો ને એને આમ ફેરવો, તો એનો મતલબ એમ થયો કે એ વર્તુળની ત્રિજ્યા કેટલી થશે? તો દોરડાની જેટલી લંબાઈ હોય એટલી. એટલે કે ત્રિજ્યા આર બરાબર 80 સેન્ટીમીટર અથવા 0.8 મીટર કહી શકાય. હવે કીધું છે તમને કે તેને અચળ ઝડપથી સમક્ષિતિજ વર્તુળાકાર ફેરવવામાં આવે છે. જો પથ્થર 25 સેકન્ડમાં 14 પરિભ્રમણ પૂરા કરતો હોય તો પથ્થરના પ્રવેગનું માન અને એની દિશા કઈ હશે? પ્રવેગ છે એનું માન જે છે, પ્રવેગ એટલે અહીંયા આગળ વર્તુળાકાર પરિભ્રમણ છે એટલે અહીંયા આગળ પ્રવેગ કયો હશે? કેન્દ્રગામી પ્રવેગ. તમને યાદ છે? અને એનું જે સૂત્ર છે એ r⍵² છે. એટલે કે પહેલાં તો મારે અહીંયા આગળ ઓમેગા શોધવો પડે. તો તમે એટલું વિચાર કરો કે અહીંયા આગળ એક આખું પરિભ્રમણ પૂરું થાય તો એણે કેટલું કોણીય અંતર કાપ્યું કહેવાય? 2π રેડિયન. ખૂણો કેટલો છે? કોણીય એટલે ખૂણો જોવાનો છે, યાદ કરો. 2π રેડિયન થાય તો 14 પરિભ્રમણમાં એ કેટલું અંતર કાપશે? તો અહીંયા આગળ ઉપયોગ કરી શકું કે એક પરિભ્રમણમાં કાપેલું કોણીય અંતર કેટલું હોય? 2π રેડિયન, હે ને? તો અહીંયા આગળ કેટલા પરિભ્રમણ કીધા છે? 14 પરિભ્રમણ. તો કાપેલું કોણીય અંતર કેટલું? તો કોણીય અંતર છે એને હું થીટાથી દર્શાવું તો શું થાય? 2π × 14 રેડિયન. બરાબર, આટલો મને જવાબ મળ્યો. હવે મારે ઓમેગા શોધવો હોય તો શું સૂત્ર છે? કોણીય અંતર ભાગ્યા સમય. એટલે કે 2π × 14 સમય કેટલો કીધો છે આપણને અહીંયા આગળ? 25 સેકન્ડ. તો હું એને 25થી ભાગી દઈશ તો મને ઓમેગાની વેલ્યુ મળી જશે, અને એ ઓમેગાની કિંમત હું અહીંયા આગળ મૂકી દઈશ. આરની વેલ્યુ તો 0.8 છે જ, અને ઓમેગાની વેલ્યુ કેલ્ક્યુલેટર લઈ લો અને શોધી કાઢો કેટલી થશે. 2π છે એને 14 વડે મલ્ટીપ્લાય કરી દેવાના છે અને 25થી ડિવાઈડ કરવાના છે. તમારો આન્સર 3.516 આવશે. 3.516 એકમ શું થાય? રેડિયન પર સેકન્ડ. કારણ સમજાય છે? આ થીટા રેડિયનમાં છે અને ટી જે છે એ સેકન્ડમાં છે, એટલે રેડિયન પર સેકન્ડ એનો એકમ થશે. હવે આ કિંમત અહીંયા મૂકી દઉં 3.516 અને આનો સ્ક્વેર છે, આની સાથે ગુણાશે લગભગ 9 સમથિંગ આન્સર આવવો જોઈએ. જુઓ ને શું આવે છે, તમે ચેક કરો તમારો આન્સર 9.894. 9.894
894 એટલે એપ્રોક્સિમેટલી હું એને 9.9 મીટર પર સેકન્ડ સ્ક્વેર લખી શકું, આટલો થશે. અને વર્તુળાકાર પરિભ્રમણ થાય ત્યારે દિશા કઈ તરફ હશે? કેન્દ્ર તરફ. તો આટલો જે પ્રવેગ છે એ કેન્દ્ર તરફની દિશામાં લાગશે. બહુ સિમ્પલ જ દાખલો હતો, માત્ર તમારે કોણીય અંતર શોધવાનું હતું, એ આપણે ત્રિરાશિથી શોધી શક્યા અને એનો ઉપયોગ આપણે આપણા દાખલાની અંદર કરી દીધો. તો તમે આને સહેજ નોંધી લો અને હવે એના પછીના ક્વેશ્ચન પર પણ આપણે જઈએ. જુઓ, પછીનો જે ક્વેશ્ચન છે એ કંઈક આવો કીધેલો છે તમને કે એક વિમાન છે, એક વિમાન 900 કિલોમીટર પર કલાકની અચળ ઝડપથી ઉડી રહ્યું છે. એટલે એની ઝડપ આપી છે 900 કિલોમીટર પર કલાક. તમે જાણો છો એને મીટર પર સેકન્ડમાં ફેરવવા હોય તો 1000 વડે ગુણવાના અને 3600 વડે ભાગવાના, હે ને? તો મને મીટર પર સેકન્ડમાં આન્સર મળે. તમારો જવાબ લગભગ 250 મીટર પર સેકન્ડ આવે. હવે શું કહે છે? 1 કિલોમીટર ત્રિજ્યાનું સમક્ષિતિજ વર્તુળ બનાવે છે. એટલે ત્રિજ્યા છે 1 કિલોમીટર એટલે 10⁻³ મીટર લખાય. તો એમ કહે છે કે તો કેન્દ્રગામી પ્રવેગ અને ગુરુત્વીય પ્રવેગની સાથે સરખામણી કરો. ચલો, હવે મારે કેન્દ્રગામી પ્રવેગ શોધવો છે. તમને યાદ છે સૂત્ર? કેન્દ્રગામી પ્રવેગ એટલે સૂત્ર હતું v²/r. તો હું આનો ઉપયોગ કરીશ. v² એટલે 250 છે, એનો વર્ગ કરવાનો છે અને એને 10⁻³ થી ડિવાઈડ કરવાના છે. એટલે 25નો વર્ગ છે, બરાબર? એ તો તમે જાણો છો. એટલે આના પરથી સીધું જ હું લખું તો 62.5 થશે મીટર પર સેકન્ડ સ્ક્વેર. તમને શું કહે છે? આનો કોની સાથે સરખામણી કરો? ગુરુત્વ પ્રવેગ સાથે. એટલે સરખામણી કરવા માટે હું બંનેનો ગુણોત્તર લઈ લઉં કે કોનો કોનો? કેન્દ્રગામી પ્રવેગ અને ગુરુત્વ પ્રવેગ. જુઓ, કેન્દ્રગામી પ્રવેગ છે 62.5 અને ગુરુત્વ પ્રવેગ તમે જાણો છો 9.8, હે ને? સ્મોલ g. તો ચલો ભાગાકાર કરો. શું જવાબ આવે છે? જુઓ, તમારો જવાબ લગભગ આવશે 6.4 અને એકમ આવે નહીં, કારણ બંને મીટર પર સેકન્ડ સ્ક્વેરમાં જ હોય. તો અહીંયા આગળથી કહેવાય કે કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય ગુરુત્વ પ્રવેગ કરતાં 6.4 ગણું છે, આવું આપણે બોલી શકીએ. તો સિમ્પલ જ દાખલો હતો. તમને આના વિશે સમજાઈ ગયું હશે. આજે આપણે આટલા દાખલાની વાત કરી છે. ફરીથી એને એક વખતે પ્રેક્ટિસ કરી લેજો.